નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું તમારી ન્યૂ ટીચર ગુજરાતી સબ્જેક્ટમાં તમારું બધાનું નવા સત્રમાં સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વિષયમાં લેસન નંબર 12 નવા વર્ષના સંકલ્પો આપણે જોઈએ. પાઠ શરૂ કરતાં પહેલાં આપણે થોડો ઘણો પ્રાથમિક પરિચય છે કવિનો મેળવી લઈએ. અહીંના છે એ લેખક છે પાઠના બકુલભાઈ ત્રિપાઠી. આપણે સૌ જાણીએ છીએ કે બકુલભાઈ ત્રિપાઠી છે એ હાસ્ય લેખક છે. અવારનવાર ટીવીના પ્રોગ્રામ્સ એમના હોય છે. મોટાભાગે એની કલમ છે એ હાસ્ય છે, એ નિબંધો, હાસ્ય કથા વાર્તાઓ છે, ટૂચકાઓ છે એને લખતી હોય છે. એમનો જન્મ છે એ 27 નવેમ્બર 1928, એટલે કે હજુ હાલ જ ગયો છે, ગયા મહિનામાં, અને અવસાન 31 ઓગસ્ટ 2006માં થયેલું. તેમનો જન્મ છે નડિયાદમાં થયેલો. અમદાવાદમાં તેઓ વાણિજ્ય વિભાગના સંચાલકના અધ્યાપક હતા. તેમણે સચરાચરમાં દ્રોણાચાર્યનું સિંહાસન એ નિબંધ સંગ્રહો લખેલા, અને વર્તમાનપત્ર એટલે કે છાપામાં રોજબરોજ જે ઘટનાઓ હોય એને સંદર્ભમાં એને લગતી કેટલીક હાસ્ય ઘટનાઓ જે કટાક્ષમાં રૂપમાં, એટલે કે કોઈને સંભળાવી દેવું, વાતમાં કોઈને ખ્યાલ પણ ન આવે એ રીતે સંભળાવી દેવું, એને કટાક્ષ કહેવાય. એ કટાક્ષ કથાઓ પણ લખેલી છે. અહીંયા છે નવા વર્ષના સંકલ્પો, એટલે કે બેસતું વર્ષ. એમાં દરેક વ્યક્તિ છે કંઈ ને કંઈ નક્કી કરતી હોય છે. આ નક્કી કરવું એટલે સંકલ્પ. પાઠની શરૂઆત છે એમાં સંકલ્પોનું લિસ્ટ આપ્યું છે. આપણે 1 by 1 જોઈએ. નવા વર્ષના સંકલ્પો કોના કયા કયા હોઈ શકે. આ પાઠ છે એ આ અંગેનો છે કે દરેક વ્યક્તિ કંઈ ને કંઈ બેસતા વર્ષમાં કંઈ નક્કી કરે છે કે હું આખું વર્ષ આ કરીશ, હવે હું ડાયો ડમરો થઈને રહીશ, અથવા તો ખૂબ ધ્યાન દઈને ભણીશ, અથવા તો કામમાં મારે મમ્મી પપ્પાને હેલ્પ કરીશ, અથવા તો ખૂબ સરસ રોજે મારું લેસન છે એ કમ્પ્લીટ રાખીશ, હોમવર્ક વગર છે સ્કૂલે નહીં જાઉં, સ્કૂલે હું ટાઈમે જ જઈશ, રજાઓ ખૂબ નહીં પાડું. આવા ઘણા તમે તમારા છે એ ઉંમર પ્રમાણે, ધોરણ પ્રમાણે, તમારા વિચારો પ્રમાણે તમે સંકલ્પો લેતા હોય છે. એમ દરેક વ્યક્તિ પોતપોતાના સ્વભાવ પ્રમાણે, ઉંમર પ્રમાણે, વિચારો પ્રમાણે કંઈ નક્કી કરે. આ નક્કી કરવું એટલે સંકલ્પ કરવો. એટલે અહીંયા સંકલ્પોની યાદી આપી છે. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું, જેમ હું અને તમે નક્કી કરીએ, અને જે આ સંકલ્પ લઈએ ને એ બેસ્ટ જ હોય, ખૂબ સારું હોય. જેમાં આપણી સારી આદતો છે એ સમાજને દેખાતી હોય, કંઈ સારું હોય, સુટેવ હોય, એ સંકલ્પોમાં હોય છે. હવેથી નિયમિત નોંધ પોથી રાખવી, એટલે નોંધ કરવી. કે આપણે એમ નથી કહેતા ટીચર્સ કે હોમવર્ક છે તમે નોંધી લો. ઘણા સ્ટુડન્ટ એવું કે હું હોમવર્ક ભૂલી ગયો છું, લખવાનું યાદ નથી એમ, તો આ નોંધ કરવી. પછી રોજે કસરત કરવી, અને ન કરી હોય તો એ દિવસે જમવું નહીં, બરાબર. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક છે એ કાંતવું એટલે પેલો રેંટિયો કાંતીએ ને એ. 3 કલાક વાંચન કરવું, વાંચવું અને વાંચવું જ. જેમ તમે એમ કહો છો કે બેન હું રોજે એક પાઠ વાંચીશ, રોજ ગીતાનો એક શ્લોક, ભગવદ્ ગીતા છે આપણા ગ્રંથની વાત છે, ધાર્મિક ગ્રંથ, કે એનો એક શ્લોક વાંચીશ, રોજ કરીશ. પાઈનું વ્યવસ્થિત હિસાબ. પાઈનો એટલે કામ વગરનો ખર્ચ નહીં કરો, અને ખર્ચ કરીશ તો એની યાદી મારી પાસે હશે. આ ખૂબ સરસ. આ ઘણા સંકલ્પોની યાદી છે એ તમે બનાવી શકો છો તમારા વિચાર પ્રમાણે. આ વિચારો છે એ કવિએ પોતાની રીતે, લેખકે પોતાની રીતે દર્શાવ્યા છે. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ થઈ જાય, જો આ પાઠની ભાષા છે એ ખૂબ ઊંચી છે, બરાબર. આપણને એમાંથી જે સમજાય એ રીતે ટૂંકામાં ટૂંકી રીતે લઈશું. એ ત્યારે સમજવું કે જે દિવસે બેસતું વર્ષ છે તેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે. એટલે બધાને શરદ પૂનમ ગમે છે અને ખૂબ ગમે છે એવી વાત છે. બેસતા વર્ષના દિવસની હવા સામાન્ય જનોના, જન એટલે લોકો, આપણે બધા મનમાં કંઈ નવો ચમકારો એટલે આ નવા સરસ વિચારો. મહાવીર, બુદ્ધ, વિવેકાનંદ, નેપોલિયન થવાની હોશ આવે. એટલે અહીંયા કંઈ જે પાત્રના નામ આપ્યા છે એ એટલા સુધી સીમિત નહીં. ઘણા સારા મહાનુભાવો જે વિજ્ઞાનના ક્ષેત્રમાં, ભાષાના ક્ષેત્રમાં, તકનીકી ક્ષેત્રમાં, ડૉક્ટરી લાઇનમાં, ટૂંકમાં બધા ક્ષેત્રમાં ખૂબ સારું નામ
કર્યું હોય, ખૂબ સારી સેવા આપી હોય, એના જેવા બનવાનો પ્રયત્ન આપણે કરીએ એમ કહેવા માંગે છે. અને જીવનના બધા વર્ષો નિરર્થક, એટલે આપણને એમ થાય બેસતું વર્ષ હવે મારે અત્યારે જે જીવ્યું એવું નથી જીવવું. સારા સારા માણસો જેમ કે મોટા મોટા સરસ મજાના કામ કરી અને નામ કમાણા છે, સેવાઓ સમાજને આપી છે, પ્રસિદ્ધિ પામ્યા છે, ખ્યાતિ પામ્યા છે, બરાબર, શ્રેષ્ઠ કામ આપ્યું છે સમાજને, મારે એના જેવું બનવું છે. આ પાઠના છે એ મૂળ છે એ વિચાર આ રજૂ કરવામાં આવ્યું છે. આપણે આ પાઠ અહીંયા સુધી રાખીએ. હવે પછી નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. તમારું આજનું છે એ હોમવર્ક છે. તમે હજી ગયા મહિનામાં દિવાળી ગઈ છે, બરાબર. એ દિવાળીમાં બેસતું વર્ષના દિવસે, બીજા દિવસે તમે જે નવા વર્ષનો સંકલ્પ લીધો હોય એવો ગમે તે 5 નહીં પણ એક જ સંકલ્પ, વધારે સંકલ્પો ન સારા, કારણ કે જે સંકલ્પ છે એ આપણે લઈએ એ લગભગ પૂરો કરવાની આશા સાથે છે એ સંકલ્પ છે એ આપણે લેતા હોઈએ છીએ. એટલે એક સંકલ્પ જે તમે કર્યો હોય એ તમારે લખવાનો છે. હવેથી આપણે છે એ લેશન ડાયરી બનાવશું અને એમાં લેશન નોંધશું અને લેસન છે એની બુક બનાવશું, જેમાં તારીખ સાથે આપણે જે વિડીયો જોયો હોય એનું લેસન પણ આપણે કમ્પ્લીટ કરશું.